શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે ભાદરવા સુદ 11 આવતી વામન એકાદશી અથવા તો દાન એકાદશી અથવા આપણે એને પરિવર્તિની એકાદશી પણ કહી શકીએ તેનો સત્સંગ કરીશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને સત્સંગની શરૂઆત કરીએ. પસરવા અથવા પરિવર્તિની અથવા વામન એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. આ એકાદશી ભાદરવા મહિનામાં આવે છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ શું છે? આ એકાદશી કરવાની વિધિ કઈ છે? આ એકાદશી કરવાથી શું ફળ મળે? કૃપા કરીને મને બધું વિગતે કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પસરવા એકાદશી છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર છે. તે સઘળા પાપો દૂર કરે છે અને મોક્ષ આપે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ દરેકના પાપ નાશ થાય છે. આ એકાદશી કરવાથી અને સાંભળવાથી જે પુણ્ય મળે છે તે વાજપેયી યજ્ઞ કરવાથી પણ મળતું નથી. આ એકાદશી જયંતી એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે જે કોઈ વામન દેવની પૂજા ભક્તિ કરે છે તેની પૂજા 3 લોકોના લોકો પણ કરે છે. જે કોઈ વ્યક્તિ કમળ નયન વિષ્ણુની પૂજા કમળ પુષ્પથી કરે છે તે ચોક્કસ ભગવાનના ધામમાં પાછો જાય છે. આ એકાદશીએ નિંદ્રાધીન વિષ્ણુ ડાબા પડખાથી જમણા પડખા તરફ ફરે છે. તેથી આ એકાદશીને પસરવ એટલે કે પરિવર્તિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, આપના આ એકાદશીનું વર્ણન સાંભળ્યા છતાં મારા મનમાં કેટલીક શંકા છે. હે દેવાધિદેવ, તમે કેવી રીતે સૂવો છો અને કેવી રીતે પડખું બદલો છો? ચાતુર્માસનું વ્રત કરવાની વિધિ શું છે? જ્યારે આપ શયન કરો છો ત્યારે લોકોએ શું કરવું? તમે બલિરાજાને કેમ બાંધ્યા હતા? હે પ્રભુ, કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો અને મારી શંકા દૂર કરો. યુધિષ્ઠિરના આ વાક્યો સાંભળી ભગવાન કૃષ્ણે કહ્યું કે ત્રેતા યુગમાં બલિ નામે મારો મહાન ભક્ત હતો. તે રાક્ષસ કુળમાં જન્મ્યો હોવા છતાં તે નિયમિત રીતે ભક્તિ કરતો હતો અને પ્રાર્થના કરતો હતો. તે બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞ કરતો. તે એટલો શક્તિશાળી હતો કે તેને સ્વર્ગના દેવ ઇન્દ્રને પરાજિત કરી સ્વર્ગનું રાજ્ય જીત્યો. આથી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ઋષિઓ સાથે મારી પાસે આવ્યા. તેમની સ્તુતિથી મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને નાનો બ્રહ્મચારી બાળક બની બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યો. મેં બલિરાજા પાસે 3 પગલા જમીન દાનમાં માંગી. બલિએ મને વધારે માંગવા માટે કહ્યું, પરંતુ મેં ફક્ત 3 પગલા જમીન જ આપવા કહ્યું અને મને તેનાથી જ સંતોષ છે એમ કહ્યું. બલિરાજા અને તેના પત્ની વિંધ્યાનવલીએ 3 પગલા જમીન દાનમાં આપવાનું સ્વીકાર્યું. બલિરાજાનો જમીન દાનમાં આપવાનો સંકલ્પ જોઈને મેં મારા વામન રૂપથી વિરાટ રૂપ ધારણ કર્યું. પહેલા પગલે વામન ભગવાને 7 પાતાળ લોકમાં પંજો પ્રસાર્યો. બીજા પગલે સારી પૃથ્વી અને આકાશ સર કર્યા. એ સમયે સૂર્ય, ચંદ્ર અને ઇન્દ્ર વગેરે બધા દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે વામન ભગવાને કહ્યું કે બલિ, મારા 2 પગલામાં આખી પૃથ્વી આવી ગઈ. હવે ત્રીજો પગ ક્યાં મૂકું? મારી વાત સાંભળી બલિએ પોતાનું મસ્તક નમાવી મસ્તક પર પગ મૂકવા કહ્યું. મેં બલિના મસ્તક પર પગ મૂકી તેને પાતાળ લોકમાં મોકલ્યો, પરંતુ તેની વિનયશીલતાથી અત્યંત પ્રસન્ન થઈ મેં તેને કહ્યું કે હું સદૈવ તારી પાસે જ રહીશ. આથી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીએ મારું એક સ્વરૂપ બલિની પાસે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે અને જ્યાં સુધી કાર્તક માસ ન આવે ત્યાં સુધી મારી એક મૂર્તિ શેષશૈયા પર અને બીજી મૂર્તિ બલિની પાસે રહે છે. આથી શયન એકાદશીથી ઉત્થના એકાદશીના 4 માસ સુધી ભગવાન શયન કરે છે. આ 4 માસ સુધી ભગવાનની વિશેષ ભક્તિ સેવા કરવી અને આ ચાતુર્માસની દરેક એકાદશી ભક્તિ ભાવપૂર્વક કરવી. આ એકાદશી કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. હવે જોઈએ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. પુષ્ટિ સંપ્રદાયમાં દાન એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે અને તેની પાછળની ભાવના એ છે કે દાન એકાદશીના પ્રસંગમાં પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી મહીના દાન સાંકળી ખોરને દાન ઘાટીના સ્થળે
મહી ગોરસથી ભરેલા માટ ફોડી લીધા છે. સાંકડી ખોરની ઘેરી ઘટાઓમાં ભાદરવા સુદ એકાદશીએ દાન લીલાના અદ્ભુત રંગ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના જૂથો વચ્ચે પ્રજામાં જામતા હતા. આજે પણ તે સમયનો દાન લીલાનો પ્રત્યક્ષ આનંદ અનુભવ બળભાગી જનોને અવશ્ય થાય છે. શ્રી ઠાકોરજીએ કરહેલામાં, દાનગઢમાં, ગેહવરવનમાં, દાનઘાટીમાં, કદમખંડીમાં, સ્નુહેરાની કદમખંડીમાં સાંકડી ખોરમાં દાન લીધા છે. વેચવાની વસ્તુઓ ઉપર નીતિ માર્ગમાં લેવામાં આવતો રાજાનો ભાગ એટલે કે વેરો કે જકાત લેવામાં આવે છે. વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું એટલે શ્રી ઠાકોરજી માલ પર દાણ માંગી શકે છે. લૌકિક રીતે જોઈએ તો તે વખતે વ્રજમાં જે કંઈ દહીં, માખણ, ઘી થતું હતું તે કંસના ભયથી વ્રજમાંથી મથુરા વેચવા માટે જતું હતું. તેથી વ્રજના બાળકો અને લોકો જે આ વસ્તુઓના ખરા હકદાર છે તેમને આ વસ્તુ મળવી જોઈએ તે મળતી ન હતી. આ કરવેરો આપવાની પ્રથા બંધ કરવા શ્રી ઠાકોરજીએ વ્રજનાંગનાઓના ગોરસના મટકા ફોડી એ દહીં સખાઓ વ્રજભક્તો અને વાનરોને લૂંટાવ્યા છે. અને ત્યારથી વ્રજમાંથી ગોરસ, માખણ, ઘી મથુરામાં જતું બંધ થયું એવી લોકવાયકા છે. લૌકિક રીતે પ્રભુની આ લીલા પાછળનો જે ભાવ હોય, પરંતુ અલૌકિક રીતે આ બધી લીલાઓ પાછળ ગૂઢ રહસ્ય સમજવાની જરૂર છે. દાન લીલા, માન લીલા અને રાસ લીલા આ બધી લીલાઓ કરવાનો પ્રભુનો એક જ હેતુ હતો કે તે દ્વારા જીવની પોતાનામાં આસક્તિ વધારવી. પ્રભુ આ બધી લીલાઓ કરે છે કે જેને સાંભળવાથી જ જીવ ભગવત દાસ ભક્ત બને. મનરૂપી દોરાને ભગવાનમાં પરોવાનો છે તો તેમાં લીલારૂપી સોયની જરૂર છે. લીલાઓની ભાવના કરીને તનુજા વિતજા સેવા કરવામાં આવે તો ચિત્ત ભગવાનમાં આસક્ત થાય. બધા જ વૈષ્ણવ સંપ્રદાયોમાં લીલાવાદનો સ્વીકાર કરવામાં આવે છે. પ્રભુ બાલ ભાવથી તેમજ કિશોર ભાવથી લીલાઓ કરે છે. આ બંને સ્વરૂપો શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગોવર્ધન નાથ દ્વારામાં બિરાજે છે. પ્રભુ દાન લીલામાં ગોરસનું જ દાન કેમ માંગે છે? તો કે ગોરસમાં દહીં, દૂધ, ખીર વગેરે લઈ શકાય. ગો એટલે ઇન્દ્રિયો અને તેનો રસ ઠાકોરજીને આપવાનો છે. આપણી ઇન્દ્રિયોમાં જે કંઈ રસ છે તે કેવળ લૌકિક વિષયો છે. આ લૌકિક વિષયોને ભગવદ વિષયોમાં પરિવર્તિત કરવાનો છે. પ્રભુ જીવને કહે છે કે તારી પ્રત્યેક ઇન્દ્રિયોનો વિષય મને બનાવી દે. તારો એ બધો જ ભાવ તું મને અર્પણ કર. હું તારી ઇન્દ્રિયોનું દાન માંગુ છું. તું આંખથી મારા જ સ્વરૂપનું દર્શન કર, જીભથી મારા ગુણગાન ગા, કાનથી મારી લીલાઓનું, ભગવદ કથાઓનું શ્રવણ કર. હું તારા હૃદયનું દાન માંગુ છું. હું તારા આત્માનું દાન માંગુ છું. દહીં વેચવાના બહાને ઇન્દ્રિય રસનું દાન આપવા સાંકડી ખોરમાં વગેરે સ્થળોએ ગોપીઓ પધારે છે. આ લીલા તદ્દન નિર્દોષ છે, કારણ કે આ લીલા કરનારાઓનો દેહ અને દહીં જુદા નથી. દેહ જુદો અને આત્મા જુદો નથી, પણ બધું એક જ છે. પ્રભુએ દાન લેવાના બહાને ગોરસ અધરામૃતનું પાન કર્યું અને વ્રજજનોને કરાવ્યું. પ્રભુએ વ્રજમાં દાન લીલા, માન લીલા અને રાસ લીલાને ગોચારણ લીલા દેવી જીવોને નિત્ય લીલાના અનુભવો કરાવવા માટે જ કરી છે. અને વ્રજભક્તો જેવા જીવોને વિરહ દાન દેવા માટે જ આ બધી લીલાઓ કરી છે. શ્રી ગુસાઈજીએ સંસ્કૃતમાં દાનલીલા ગ્રંથમાં લખ્યું છે કે તેમાં દાનલીલાની મુખ્ય નાયિકા શ્રી ચંદ્રાવલીજીને કહ્યા છે. પુષ્ટિ સંપ્રદાયમાં ચંદ્રાવલીજી દ્વિતીય સ્વામિનીજી તરીકે પ્રસિદ્ધ છે. તેઓનો જન્મદિવસ ભાદરવા સુદ પાંચમ છે. દાનલીલાની શરૂઆત ભાદરવા સુદ એકાદશીથી થાય છે અને તે ભાદરવાની અમાસ સુધી ચાલે છે. દૂધ એ સ્વામિનીજીનું અધરામૃત છે અને દહીં એ ચંદ્રાવલીજીનું અધરામૃત છે. તેથી દાન એકાદશીએ રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં અવશ્ય ધરાય છે. દાન એકાદશીએ ઠાકોરજીને મુગટ ધરાય, તેમાં ઉદ્બોધક ભાવ અને કાંચીની બે ધરાય, તેમાં નાના મોટા બધાને એકત્રિત કરે તે ભાવ છે. ભક્તોમાં સુધાના સંબંધ વિના પ્રભુ તેમનો અંગીકાર કરતા નથી. પુષ્ટિ સંપ્રદાયમાં જે કંઈ થોડું કરવું તે બધું સંપ્રદાયની પ્રથા પ્રમાણે સમજીને કરવાથી આનંદ અને સંતોષ મળે છે. શ્રી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ જલોટાનો દાન એકાદશીનો એક પ્રસંગ આ દિવસનું મહાત્મ્ય અને ભાવ રજૂ કરે છે.
શ્રી મહાપ્રભુજી દાન એકાદશીએ રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં ધરાવવા પ્રભુદાસ જલોટાને ક્યાંકથી દહીં લાવવાનું જણાવે છે. પ્રભુદાસ જલોટા ભરવાડન પાસે ઠાકોરજી માટે થોડું દહીં માંગે છે. ભરવાડન દહીંના બદલામાં 1 ટકો અને મુક્તિ માંગે છે. પ્રભુદાસ 1 ટકો અને મુક્તિ બંને આપે છે. શ્રી ઠાકોરજી પ્રેમથી દહીં આરોગ્યા અને દહીં બહુ મીઠું છે એમ કહ્યું અને પૂછ્યું કે દહીં માટે શું આપ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે દહીં પ્રભુદાસ લાવ્યા છે, તેથી તેમને પૂછે છે. પ્રભુદાસ કહે છે કે દહીં માટે 1 ટકો અને ભરવાડનને મુક્તિ આપી. શ્રી મહાપ્રભુજી ઠપકો આપે છે કે તે મારી આજ્ઞા સિવાય તેને મુક્તિ કેમ આપી. શ્રી ઠાકોરજી પ્રભુદાસને કહે છે કે તે મુક્તિ જેવી તુચ્છ વસ્તુ કેમ આપી, ભરવાડનને ભક્તિ કેમ ન આપી. પ્રભુદાસ કહે છે કે પ્રભુ, ભરવાડોને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી, ભક્તિ માંગી હોત તો ભક્તિ આપત. આની પાછળનો ભાવ એ છે કે તે દિવસ દાન એકાદશીનો હતો, તેથી રાજભોગમાં દહીં અવશ્ય ધરાવવું જોઈએ. જે તે દિવસે રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં આરોગાવતા નથી તેના વર્ષની સેવા વ્યર્થ જાય છે. પ્રભુદાસે મહાપ્રભુજીની આજ્ઞાથી ભરવાડોન પાસેથી દહીં લાવ્યા અને બદલામાં મુક્તિ આપી. આની પાછળનો ભાવ એ છે કે મહાપ્રભુજીએ પોતાના સેવકનું મહાત્મ્ય બતાવ્યું કે સાચા સેવકમાં મુક્તિ કે ભક્તિ દેવાનું સામર્થ્ય છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ રાધાની દાનલીલાના દર્શન ગોવર્ધન જ્યાંથી દાનલીલાની શરૂઆત થઈ ત્યાંથી કેહવરવન, દાનગઢ, માનગઢ સુધીની લીલાનો ભાવ એ ટૂંકમાં રજૂ કર્યો છે. તુમ નંદ મહેર કે લાલ પ્યારે જસુમતી પ્રાણી આધાર મોહન જાને દે. નંદ મહેર એટલે કે વ્રજના રાજા નંદરાયના પુત્ર અને જસુમતીના પ્રાણ આધાર છો. આનો સાર એ કે મધુરા ભક્તિ સુધી પહોંચવા, નિકુંજ સુધી પહોંચવા માટે નંદભવન સુધી પહોંચવું પડે, એટલે કે વાત્સલ્ય ભક્તિ સુધી પહોંચવું પડે. અહીં મોહન શબ્દનો પ્રયોગ કર્યો કે મોહન જાને દે. જગતના વિષયોમાં જે જીવને મોહ આપે છે, શ્યામ એને હણીને આત્માને પોતાનામાં નિરોધ કરે છે. આંખોનો મોહ જોવાનો, જીભનો ખાવાનો, ઇન્દ્રિયનો સ્પર્શનો. મોહન શબ્દની અંદર પણ ગોરસનું દાન છે. બધા જ મોહને હણીને દૂર કરીને કેવળ પ્રભુ તમારામાં જ મારું મન આસક્ત બને એ જીવની ભાવના છે. તારા સ્વરૂપમાં તમારી એટલી બધી આસક્તિ થઈ છે અને ધીરે ધીરે નંદ મહેર કે લાલ, જસમતી કે પ્રાણ આધાર એટલે કે વાત્સલ્ય ભક્તિથી અમને છેવટે નિકુંજ ભક્તિ, માધુર્ય ભક્તિ સુધી લઈ જા એવી ભાવના છે. જીવની પણ એ ભાવના હોવી જોઈએ. આમ વાત્સલ્ય ભાવથી પ્રારંભ કરી મધુરા ભક્તિની પ્રાપ્તિ કરાવવી એ દાનલીલાનું આધ્યાત્મિક રહસ્ય છે એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. દાનના એ પ્રસંગે અષ્ટસખા કુંભનદાસે આપેલું અદેય દાન પણ અવલૌકિક છે કે જે આજે સૂતકમાં પ્રભુ દર્શન રૂપી જે ભિક્ષા એટલે કે પ્રભુના દર્શનના લાભોની મળી છે તે કુંભનદાસના દાનનું ફળ સ્વરૂપ છે. એ અવલૌકિક દાન કુંભનદાસે આપી વૈષ્ણવોને અસીમ ઋણી બનાવ્યા છે. આ રીતે પુષ્ટિ માર્ગમાં દાન એકાદશીની અલગ અલગ ભાવના છે. ભાદરવા સુદ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે, કારણ કે મહર્ષિ જાદવ પ્રફુલ્લના પુત્ર અક્રૂરજી મથુરાના રાજા કંસના આદેશથી શ્રી કૃષ્ણ અને બળદેવને લેવા માટે શ્રીમદ ગોકુળમાં જવા નીકળ્યા અને મથુરાથી નીકળેલો રથ ગોકુળના ગોંદરે આવ્યો. ત્યાં વ્રજરજમાં પ્રભુના ચિહ્નો નિરખતા જ અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા ને પ્રભુ ચરણોથી પવિત્ર વ્રજરજમાં ભર વસ્તી હોવા છતાં આરોટવા લાગ્યા. જ્યારે કંસે અક્રૂરને મોકલ્યા ત્યારે તેમનામાં અહંભાવ હતો, પરંતુ પ્રભુ સમીપ આવતા અને વ્રજમાં વ્રજ ભક્તોની અનન્ય શરણાગતિની અહોભાવના જોઈને અક્રૂરના ક્રૂર અહંભાવનું પરિવર્તન થયું ને પ્રભુના સાક્ષાત દર્શન કરવાથી ભાવાવેશમાં તેમને દેહભાન પણ વિસરાયું. અક્રૂરને ભગવદ સન્મુખ થતા તેમના જીવનમાં જે પરિવર્તન થયું તેવું વૈષ્ણવોને પણ થવું જોઈએ અને તો જ વૈષ્ણવ જન્મ સફળ થાય. પરંતુ જીવને 3 દોષ દંભ, અહંકાર, ભય અને શોક બાધક આ 3 દોષમાંથી છૂટી જવાય તો માનવ જન્મ સફળ થાય છે. પુષ્ટિમાં દાન, માન, રાસને ગોચારણ એ નિત્ય લીલાઓ છે. તેમાં મહાદાન અને મહારસની અધિકતા છે. હવે જોઈએ એકાદશીની મર્યાદા માર્ગીય ભાવના. ભાદરવા સુદ એકાદશી ક્ષીરસાગરમાં પોઢેલા નારાયણ પડખું ફેરવે છે, તેથી લોકો તેને પરિવર્તિની એકાદશી કહે છે. આ એકાદશીનું વ્રત કરનાર ચંદ્રની જેમ જગતમાં શોભે છે અને એકાદશીની કથા સાંભળે છે
તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ રીતે યુધિષ્ઠિરને કૃષ્ણે સ્કંદ પુરાણમાં મહાત્મ્ય કહ્યું છે. તો વૈષ્ણવો, જેવું અક્રૂરજીનું જીવન પરિવર્તન થયું, હૃદય પરિવર્તન થયું, તેવી જ રીતે આપણા સૌનું જીવન પરિવર્તન થઈ અને આપણા પર સદાય શ્રી ઠાકોરજીની કૃપા વરસતી રહે. તો ચાલો આ અવલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.